અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ બનશે વેડિંગ ડેસ્ટિનેશન. વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 792.50 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. રિવરફ્રન્ટને વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિઝનેસ તેમજ કન્વેન્શન સ્થળ અને તેના માટે પાલડી ટાગર હોલ પાછળ 13,000 ચોરસ મીટર જગ્યામાં એક્ઝિબિશન હોલ, કન્વેન્શન હોલ અને કલ્ચરલ પ્લાઝા બનાવવામાં આવશે. ભાજપના વોર્ડ પ્રમુખ માટે હવે ચૂંટણી થશે. ગુજરાત ભાજપ દ્વારા નવા સંગઠન બનાવવાની શરૂઆત થઈ રહી છે, જે અંતર્ગત સંગઠન પર્વ ચાલી રહ્યું છે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં પ્રમુખોની જાહેરાત માટેની ચૂંટણી થવાની છે. તેના માટે વોર્ડ પ્રમુખની નિમણૂક પ્રદેશ કક્ષાએથી થશે. અન્ય ચૂંટણીઓમાં જે રીતે ફોર્મ ભરવાનું હોય તેમ વોર્ડ પ્રમુખ બનવા માટે પણ ફોર્મ ભરવાનું રહેશે. પરિવારમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ અહીંયા લાગુ કરવામાં આવે છે. વોર્ડ પ્રમુખ તરીકે મહિલાની પણ નિમણૂક થઈ શકે, તેના માટે મહિલાઓ પણ વોર્ડ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરી શકશે. ચાંદખેડાની વિસમો સોસાયટીના 4 મકાનના તાળા તૂટ્યા. તસ્કરોએ વિસમો સોસાયટીના અંદાજિત 4 જેટલા મકાનોમાં ઘૂસીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. કલ્પેશ પટેલે પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાના કારણે ઇરાદા તસ્કરોના સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે. બુકાનીધારી ટોળકીઓએ ઘરમાં ઘૂસી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એક અંદાજ મુજબ તસ્કરોએ તમામ જગ્યાએથી 7 લાખથી વધુની રોકડ અને ઘરેણાંની ચોરી કરી છે. ગોમતીપુરમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 90 રીલ સાથે વેપારી યુવકની ધરપકડ કરી. અમદાવાદમાં ચાઇનીઝ દોરીનું આગમન થઈ ગયું છે અને ગોડાઉનમાં સ્ટોક કરીને મૂકી દેવાય છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ ચાઇનીઝ દોરીને સંગ્રહ કરી રાખતા વેપારીઓને ઝડપી લેવાનું અભિયાન શરૂ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોમતીપુર વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક વેપારીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરીના 90 રીલ જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી ગોમતીપુર પોલીસને સોંપી છે. ફ્રોડના કેસ વધતા કાપડના વેપારીઓએ ગ્રાહકોની જાસૂસી કરાવવાનું શરૂ કર્યું. જાસૂસો દ્વારા માલ ખરીદનાર વેપારીની તપાસ કરવામાં આવે છે. જાસૂસો માલ ખરીદનાર વેપારીની આર્થિક સદ્ધરતા, પેઢીની માહિતી, વેપારીના ભાગીદારોની માહિતી, વેપારી કેટલા સમયથી વેપાર કરે છે, પાર્ટી પાસે કેટલી મિલકત છે, પાર્ટી સાથે વ્યવહાર કરતા વેપારીઓની માહિતી મેળવવામાં આવે છે. આમ વેપારીની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ તેની સાથે વેપારી વેપાર શરૂ કરે છે. એસજી હાઈવે પર બ્રિજનું કામ શરૂ કર્યું પણ સર્વિસ રોડ ન બનાવ્યા. નેશનલ હાઈવે ઓથોરિટીએ એસજી હાઈવે પર ચોમાસા વખતે જ સરખેજ ફ્લાયઓવરના છેડેથી કર્ણાવતી ક્લબ સુધીનો ફ્લાયઓવર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. હાઈવેની વચ્ચોવચ્ચ પિલર ઊભા કરવાના હોવાથી ડિવાઈડરની બંને બાજુએ પત્ર લગાવાયા હતા, જેથી રોડ સાંકડા થઈ ગયા હતા. પણ ટ્રાફિક થઈ જતો હોવાને કારણે વાહન ચાલકો સર્વિસ રોડ પર જ્યાં જગ્યા મળે ત્યાંથી નીકળી રહ્યા હતા. પરંતુ ઓથોરિટીને મુખ્ય રોડ સાંકડા કરતા પહેલા સર્વિસ રોડ ન બનાવ્યો હોવાનું યાદ આવતા હવે તેની કામગીરી શરૂ કરી છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા વધુ વકરી છે. અજાણ્યા કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા મહિલા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે મોત. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ હિટ એન્ડ રન અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મોત થયું છે. અજાણ્યો કાર ચાલક મહિલા કોન્સ્ટેબલના એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ જતા તેઓ નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું મોત થયું હતું. ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ 7 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ₹15 લાખના કમિશનની લાલચ આપી ઠગ ટોળકી 1 કરોડ પડાવ્યા. 15 લાખનું કમિશન મેળવવા માટે 1 કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઈલ ડીલર સાથે થયેલી ઠગાઈની ઘટનામાં સાચી પડી છે. ઠગ ટોળકી અમદાવાદ નવરંગપુરામાં બોગસ આંગળીયા પેઢી શરૂ કરી ડીલર પાસેથી રૂપિયા મોકલાવ્યા અને તેનું આરટીજીએસ ડીલરના ખાતામાં જ કરવાનું કહેવામાં આવ્યું. પરંતુ રૂપિયા આવતા જ પેઢી બંધ થઈ ગઈ હતી. આ બાબતે ડીલરે ફરિયાદ નોંધાવતા નવરંગપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદીઓએ 14 દિવસમાં 1 કરોડના મેમો ભર્યા. અમદાવાદમાં ગત 21 નવેમ્બરથી પોલીસ દ્વારા દિવસ દરમિયાન અને ખાસ કરીને રાતના સમયે કોમ્બિંગ કરીને ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 21 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી અમદાવાદે લગભગ 1 કરોડ રૂપિયાનો દંડ આરટીઓ કચેરી ખાતે ભર્યો છે. લોકોએ 2,000થી લઈને 25,000 સુધીના મેમા ભર્યા છે અને કેટલાક કિસ્સામાં તો 25,000 રૂપિયા કરતાં પણ વધુની રકમ દંડ તરીકે ચૂકવી છે. કોમ્બિંગમાં કુલ વાહનોના 80% વાહનો ટુ વ્હીલરના હતા. આ સિવાય અન્ય 4 વ્હીલર સહિતના વાહનોની સંખ્યા ઓછી હતી. રાજસ્થાન પરિવહન નિગમ બસે વીએસ હોસ્પિટલ બહાર આધેડના એક્ટિવાને ટક્કર મારતા મોત. પાલડી વીએસ હોસ્પિટલ પાસેથી એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાન પરિવહન નિગમની બસે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી.
જેના કારણે માથામાં અને શરીર પર તેમને ઈજા પહોંચી હતી. એક્ટિવા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે બસના ડ્રાઈવર સાથે ગુનો નોંધી બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.